નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ વગર. ખંભાતમાં જન સુવિધા આપવામાં નિષ્ફળ રહેલી ભાજપ શાસિત નગરપાલિકા સામે કોંગ્રેસે ધરણા યોજી નગરસેવકોની નાકામયાબી અને ભ્રષ્ટાચાર ઉજાગર કર્યા છે. ખંભાત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખંભાત નગરપાલિકાના ભાજપી સેવકો વિકાસના નામે માત્ર પોતાનું જ આર્થિક ઉપાર્જન કરવું, તે સાથે અણઘડ અને ગેરવહીવટ રીતે થઈ રહેલા કામો સામે કોંગ્રેસ શહેર પક્ષ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસ દ્વારા ખંભાત નગરપાલિકા હાલના વર્તમાન સત્તાધીશો સામે ભ્રષ્ટાચાર અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ શહેર પ્રમુખ સાવજસિંહે જણાવ્યું હતું કે હાલમાં શહેરમાં અસંખ્ય જગ્યાએ કચરાના ઢગલા તેમજ ઉભરાતી ગટરો અને જાહેર માર્ગો પર ખાડાઓ જોવા મળી રહ્યા છે. શહેરમાં આવેલ બ્યુટિફિકેશનના નામે માંડળા તળાવમાં તેમજ નારેશ્વર તળાવ અને દરિયા કિનારે જે પણ કાર્યો થયા છે તેમાં કરોડો રૂપિયાનો સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર થયેલો દેખાઈ રહ્યો છે. તરફથી એક અપીલ કરીએ છીએ કે આજે અમે ધરણા પર બેઠા છે. ખંભાતના પ્રાણ પ્રશ્નોને લઈને જે સફાઈ, ગટર, પાણી, રસ્તા તેમજ તદ્દન નિષ્ફળ નીવડી છે નગરપાલિકા. બિલકુલ સાફ સફાઈ નથી. અત્યારે તહેવારો ચાલી રહ્યા છે. આવનારા દિવસોમાં જન્માષ્ટમી હોય, રક્ષાબંધન હોય, શ્રાવણ માસ ચાલુ રહ્યો હોય ત્યારે ખંભાતની પબ્લિક, ખંભાતની જનતા આ ખૂબ મોટું દુઃખ વેઠી રહી છે. માટે અમે ખંભાતની જનતાને અમે કોંગ્રેસ તરફથી અપીલ કરીએ છીએ કે આવો અમારા આંદોલનમાં અમારી સાથે જોડાઓ અને આવનાર સમયમાં ખૂબ મોટું જન આંદોલન ખંભાતના પ્રાણ પ્રશ્ન માટે કરવાના છે. તો ખંભાતની પ્રજા અમારી સાથે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાય અને આ સત્તાધીશોને ઉખાડીને ફેંકી દેવાનું કામ એ ખંભાતની જનતા કરશે. સુધીનો 300 થી 400 મીટરનો રસ્તો, એના માટે 39 લાખ અને 85,000 રૂપિયા ફાળવવામાં આવ્યા. આપ ત્યાં જઈને આવો, આપ ત્યાં જઈને જુઓ, ત્યાં આગળ કોઈ ગટર હોય તો મને આ ફોન કરો, હું આપની સાથે આવું. તો સાથે જ તેમણે આક્ષેપ પણ કર્યા છે કે કોઈ પણ રજૂઆત કરવા છતાં કોઈ તપાસ કેમ થતી નથી, તેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જો આવનાર સમયમાં આ ભ્રષ્ટાચારની તપાસ અને પ્રજાની માંગણીઓ પૂર્ણ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા જ્વલંત આંદોલન ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ત્યારબાદ ખંભાત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જાહેર માર્ગો પર પડેલ ખાડાને ફૂલહાર તેમજ અગરબત્તી ચડાવીને ભાજપના વિકાસમાં થયેલ ભ્રષ્ટાચારને ઉજાગર કરી પ્રજાને જાગૃત કરવામાં આવી હતી. ખંભાત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલા ધરણા કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સાવજસિંહ પરમાર, નીતિનભાઈ બ્રહ્મભટ્ટ, અર્જનભાઈ રાણા, એડવોકેટ ઇત્તરેખા યમની, પ્રકાશભાઈ ચુનારા, અપુભાઈ પટેલ, સંજયભાઈ સોલંકી, ભારતીબેન રાણા તેમજ અંબાબેન જાદવ સહિત મોટી સંખ્યામાં શહેર કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. નગરપાલિકાની અંદર સરકાર તરફથી ખાડા પૂરવા માટે કરોડ રૂપિયા આવ્યા છે. તે છતાં આજે વરસાદ બંધ થઈ ગયો, પણ તે છતાં આ જે મુશ્કેલી લોકોને તમે જુઓ શહેરની અંદર જે ખાડા છે તે પૂરવામાં આવતા નથી. અને આજે લોકો જે હેરાન થાય છે, નગરપાલિકાનો વહીવટ બિલકુલ ખાડે હોય. મારો નાગરિકોને કોઈ ફરિયાદ કરી હોય તો છેલ્લા 8 મહિનાથી જીવ વ્યવસ્થા થઈ હોવાથી એ ગાયબ છે. આજે લોકોને ફરિયાદ કઈ કરવી? સામાન્ય કામ હોય, ગટર ઉભરાય છે, લાઇટ બંધ છે. આજે કોઈ પણ પ્રશ્નની રજૂઆત કરવી હોય તો ચીફ ઓફિસર હોતા નથી, પ્રમુખજી હોતા નથી, નગરપાલિકામાં સ્ટાફ હોતો નથી. તો અમે નક્કી કરીએ પ્રમુખ સાહેબ જેવા ભેગા થઈ, જો આ રીતે અમારી આ જે માગણી છે એને લઈ શકતો છે તો ભૂતકાળમાં અમે કર્યું કે ટેક્સ નહીં, જો તમે સર્વિસ નહીં તો ટેક્સ નહીં. એ નવા આવનાર દિવસોમાં અમે આંદોલન કરવાના છે. જેથી કરીને જો ટેક્સના પૈસા આવે તો જ એ પછી આ આઈટી કરે ને તો નગરજનોને અપીલ કરી અને લોકો ટેક્સ ના ભરે એટલે તમે સર્વિસ આપો તો ટેક્સ ભરશે એવું આંદોલન કરવાનું. નેશન પ્લસ ન્યૂઝ ખંભાત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.